પારડીના ગોયમા ગામે નેતાઓ સામે બ્યુગલ ફૂંકાયું। રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે ગ્રામજનો મેદાને। 25 વર્ષથી ઠાલા વાયદા સાંભળી કંટાળેલા મીંઢોળી ફળિયાના રહીશોએ આખરે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું। લોકશાહીના પર્વ વચ્ચે પારડી તાલુકાના ગોયમા ગામે તંત્ર અને નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં મીંઢોળી ફળિયાના રહીશોએ આ વખતે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કર્યો છે। છેલ્લા 25 વર્ષથી કાચા રસ્તાઓ પર ચાલવા મજબૂર બનેલા ગ્રામજનોએ ફળિયામાં રોડ નહીં તો વોટ નહીંનો બેનરો લગાવી રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર કરી દીધા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે દર વખતે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મગરમચ્છના આંસુ સારીને મસ્ત મોટા વાયદાઓ કરી જાય છે, પરંતુ ચૂંટણી પત્યા પછી નેતાઓ ગાયબ અને રસ્તાઓની હાલત ઠેરની ઠેર રહે છે। આ વિસ્તારમાં માત્ર રોડ જ નથી બન્યો, પરંતુ નાળા નાખવાની કામગીરી પણ વર્ષોથી અદ્ધર તાલ છે। પરિણામે ચોમાસામાં ભારે મુશ્કેલી પડે છે। શાળાએ શિક્ષકો પણ આવી શકતા નથી અને બાળકો પણ જઈ શકતા નથી અને બીમાર દર્દીઓ કે સગર્ભા મહિલાઓને હોસ્પિટલ લઈ જવી લોઢાના ચણા ચાળવા જેવું બની જાય છે। આખરે સ્થાનિક રહીશોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી રસ્તો નહીં ત્યાં સુધી મતદાન નહીં। નેતાઓ માટે આ મોટી લપડાક સમાન છે કે જનતા હવે વાયદાથી નહીં કામથી જ માનશે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રોષ પારખીને રસ્તો બનાવશે કે પછી લોકશાહીના આ પર્વમાં ગોયમા ગામનું ફળિયું સૂનું રહેશે। ગોયમા મીંઢોળી ફળિયા બરાબર। મીંઢોળી ફળિયાની અંદર આજે 25 વર્ષથી ઉપર રસ્તો બનતો નથી। એને અમે કઈ જાહેરાત કરી, કઈ વખત એ લોકોએ મિટિંગ રાખી। મિટિંગમાં બી અમે એને એ લોકોને એમ કીધું કે ભાઈ અમારો રસ્તો તમે કરી આપો। એ કહે કે ચૂંટણી છે અત્યારે, એટલે અત્યારે ચૂંટણી થાય પછી તમને રસ્તો બનાવી આપું એમ બોલે છે। પણ ચૂંટણી પતી ગયા પછી કોઈ અહીંયા જોવા વાળું નથી। આજે વરસાદમાં બી તમે કેવો, ઉનાળામાં કેવો, એને કેટલાક નાળા બાકી નાખવાના તે બી અમે રજૂઆત કરેલી। એને એ લોકોએ એમ કહે કે અમે નાળા નાખી દે અને આપણો રસ્તો રેડી થઈ જશે, પણ આજ સુધી રસ્તો બન્યો નથી। કોઈ કેટલા અડલી ગયા, હવે નિશાળમાં પોયરા જાય, હાઈસ્કૂલમાં જાય, કેવી રીતે જાય તે અમે જાણી શકીએ। એવી અમારી તકલીફ છે। હવે એ તકલીફ કોણ અમારી મિટાવી શકે એ અમે પૂછવા માંગીએ છીએ સરકારને। અમે એવું માન લો કે જ્યાં રસ્તો રોડ નથી ત્યાં વોટ નથી, એને રોડ બનશે તો જ વોટ આપશું, એવું અમે એ લોકોને કીધું છે। એને એવો જ અમારામાં લખ્યું। એને જુવાનિયા બધા અમારે સાથ છે, બૈરાથી પોયરાથી બધા જ અમારે સાથમાં છે। અમે બેનર હાલ માર્યું છે, અમારા રસ્તા બનતા નથી ને ચોમાસામાં કે એટલી તકલીફ કે અમારે ત્યાં બાજુમાં સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં એક વડ છે, વડની બાજુમાં શિક્ષક લોકો કે છોકરા લોકોએ આવવાના માટે બી નાળું એ લોકોએ રાખ્યું નથી, બરાબર। તે છતાં બી અમે ચૂંટણી વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહે કે તમારો રોડ બનાવી આપશું, આ નાળું નાખી દેશું। એ હિસાબે અમે એ લોકોને વોટિંગ આપતા હતા, પણ તે છતાં બી એ લોકોએ હજુ સુધી કંઈક, આજે 25 વર્ષ થઈ ગયા ત્યાં સુધી પણ હજુ આ રોડની કંઈ એ લોકોએ કંઈ બંદોબસ્ત કર્યો નથી। તો અમે પાસે લાસ્ટમાં શું કંઈ કર્યું કે અમે આ બળબડ લગાવ્યો છે કે રોડ નથી તો વોટ નથી। તો અમે છે ને હવે પછી એવો નિશ્ચય કર્યો, બધા છોકરાએ છોકરી બેન લોકોને બધા જે વોટિંગ કરવા વાળા છોકરા માટે અને બહેનો માટે એવું નક્કી કર્યું છે કે હવે પછી આપણે જ્યાં સુધી રોડ નથી બનતો હોય ત્યાં સુધી આપણે એને વોટિંગ આપવું નથી। પછી એ લોકો અમને જ્યારે આવે ત્યારે ભાઈ તમને વોટ આપો, તમે માંગવા વોટિંગ આવો છો, બરાબર। અમે વોટિંગ તમને આપીએ છીએ તો તમને રસ્તો બનાવવામાં શું વાંધો છે, શું તકલીફ છે તમે? લગભગ 25 વર્ષથી છે, રોડ બન્યો જ નથી। લગાતાર અરજી કરી અમે લોકોએ, તો પણ આ રસ્તાનો કોઈ નિકાલ કર્યો નહીં મળે આટલા વર્ષથી। બહુ બધી તકલીફ, ચોમાસામાં તો આનાથી વધારે તકલીફ પડે। કારણ કંઈ નથી, એમ તો અમારું ફળિયું થોડુંક અંદર આવી જાય, મતલબ નદીના આ સાઈડ, એટલે લગભગ કોઈ ધ્યાન જ નથી આપતું આ બાજુ આવીને।